નમસ્કાર બાળ દોસ્તો, હું કનુ સગર ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. બાળ દોસ્તો, તમને આ અત્યાર સુધીમાં અનેક વિડીયો તમારા ધોરણના મળ્યા હશે. જરૂરથી તમને સરસ મજાના ઉપયોગી પણ બન્યા હશે. બસ આવી રીતે જ વધારેમાં વધારે પ્રેમ કરતા રહેજો. આ વિડીયો પણ જરૂરી ઉપયોગી બનશે, તો તમે આ વિડીયોને પણ વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પાઠની સ્વાધ્યાય સમજૂતી તરફ વધીએ. ધોરણ 7 એકમ 21 મોતીમાળા સરસ મજાનો પાઠ છે. વાતચીતમાં જોઈએ, આમાંથી કઈ પંક્તિ તમે વાતમાં બોલાતી સાંભળી છે? આમાંથી મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. બીજી પંક્તિ છે, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આ પંક્તિઓ વાતમાં બોલાતી સાંભળી છે. 2, આમાંથી કોઈ પંક્તિ સાંભળી તમને કોઈ વાર્તા યાદ આવી? કઈ પંક્તિ અને કઈ વાર્તા? હા, મને એક વચનને કાજ હરિચંદે પાણી ભર્યો પંક્તિ પરથી એક યાદ આવેલી વાર્તા છે કે પ્રાચીન સમયમાં હરિચંદ્ર નામે એક પ્રતાપી રાજા રાજ કરતા હતા. તેઓ તેમના સત્ય અને આપેલા વચનને પાળવા માટે ત્રણેય લોકમાં પ્રખ્યાત હતા. સામણના છપ્પામાં પણ તેમના વચન પાલનનો મહિમા ગવાયો છે. એકવાર રાજા હરિચંદ્ર સત્યનિષ્ઠાની કસોટી કરવા માટે ઋષિ વિશ્વામિત્રે તેમના સ્વપ્નમાં આવીને તેમનું આખું રાજ્ય દાનમાં માગી લીધું. સવારે જાગતાની સાથે જ રાજાએ જરા પણ ખચકાયા વિના પોતાનું રાજ્ય ઋષિના ચરણે ધરી દીધું. કારણ કે પંડિતો અને ડાહ્યા માણસો ક્યારેય ઉતાવળે કે વિચાર્યા વગર વચન આપતા નથી અને આપેલું વચન પ્રાણના ભોગે પણ પાડે છે. પરંતુ રાજ્ય આપ્યા પછી ઋષિએ દક્ષિણા માંગી. રાજા પાસે હવે કંઈ જ બચ્યું નહોતું. પોતાનું વચન પૂરું કરવા માટે રાજા હરિશ્ચંદ્રએ પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિતને વેચવા પડ્યા. એટલું જ નહીં, રાજાએ પોતે પણ એક ચાંડલને ત્યાં વેચાઈને સ્મશાનમાં રખેવાળી કરવાનું અને પાણી ભરવા જેવું નીચું ગણાતું કામ પણ સ્વીકાર્યું. કસોટીની પરાકાષ્ઠા તો ત્યારે આવી જ્યારે તેમના પુત્ર રોહિતનું સાપ કરડવાથી મૃત્યુ થયું. રાણી તારામતી જ્યારે પુત્રના મૃતદેહને સ્મશાનમાં લઈને આવ્યા ત્યારે રાજા હરિચંદ્રે પોતાની ફરજ અને આપેલા વચનને સર્વોપરી ગણીને રાણી પાસેથી પણ સ્મશાનનો કર માંગ્યો. તેમણે પોતાના અંગત દુઃખને બાજુ પર મૂકી વચન અને સત્યનો માર્ગ ન છોડ્યો. રાજાની આવી અડગ શ્રદ્ધા અને વચન પાલન જોઈને સ્વયં ઈશ્વર પ્રસન્ન થયા. અંતે તેમને તેમનું રાજ્ય અને પુત્ર બંને પાછા મળ્યા. સામણના છપ્પા આ જ વાત સમજાવે છે કે દુનિયામાં બધું જ જતું રહે તો પણ માણસે પોતાના વચનથી ડગવું જોઈએ નહીં. 2, 3, ભગવાન પાસે કશું માંગવું હોય તો તમે શું માંગો? કવિ મરીજની પંક્તિ મુજબ આપણે એવી સમજ માંગીએ છીએ કે સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે, એટલે કે આપણા સુખમાં બીજાને પણ સહભાગી બનાવવાની શક્તિ માંગીએ. 4, વર્ષો પહેલા કોઈ સારું કામ કરી ગયું હોય અને હજુ પણ એના નામની ચર્ચા થતી હોય એવા કયા નામો તમને યાદ આવે છે? વર્ષો પહેલા સારું કામ કરનાર ગાંધીજી, સરદાર પટેલ, વીર સાવરકર, સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, ગોપાલ કૃષ્ણ ગોખલે, અબ્દુલ કલામ, રાણી લક્ષ્મીબાઈ, મધર ટેરેસા, વિક્રમ સારાભાઈ, દાદાભાઈ નવરોજી, આવા અનેક લોકો આપણને હજુ પણ યાદ આવે છે. 5, એવી ઘટના કહો જેમાં તમારો મિત્ર તમારી ઢાલ બન્યો હોય. એક દિવસ શાળામાં હું હોમવર્ક કરેલી નોટબુક ઘરે ભૂલી ગયો હતો. શિક્ષકશ્રીએ બધાની નોટબુક તપાસવાની હતી. મને ખૂબ ડર લાગતો હતો. ત્યારે મારા મિત્રે મારી મદદ કરી. તેણે શિક્ષકશ્રીને કહ્યું કે અમે બંને સાથે હોમવર્ક કર્યું હતું અને મારી નોટબુક ઘરે રહી ગઈ છે. આ રીતે તે મુશ્કેલીના સમયમાં મારી ઢાલ બની ગયો. તે દિવસથી મને સાચા મિત્રનું મહત્વ સમજાયું કે સાચો મિત્ર સુખમાં નહીં પણ દુઃખમાં આગળ ઊભો રહે છે. પ્રશ્ન 2, કવિતામાંથી પ્રાસયુક્ત શબ્દો તારવી વાક્ય પ્રયોગ કરો. તો અહીંયા આપણે જોઈએ તો વહાણ તો પ્રાણ. વાક્યમાં દરિયામાં વહાણ ડૂબી જવાથી અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા. 2, સુખ દુઃખ. જીવનમાં સુખ દુઃખ આવ્યા કરે છે. 3, પરવારદિગાર વિચાર. હે પરવરદિગાર, મને હંમેશા બીજા
બીજાનું ભલું કરવાનો વિચાર આપજે. 4. ઈશારો વિચારો. વિચારોની વમળમાંથી બહાર આવીને મિત્રને ઈશારો કર્યો. 5. બાંધતા કુંજતા. પંખીઓ ઝાડની ડાળીએ માળા બાંધતા જાય છે અને મધુર અવાજે કુંજતા રહે છે. 3. જૂથ કાર્ય કરવાનું છે. આમ અને આપણે ઇન્ટરનેટના માધ્યમથી કે શિક્ષક કે વડીલના માધ્યમથી આપણે જે કંઈ મુદ્દા આપ્યા છે એના પર આપણે વધુ માહિતી મેળવવાની છે. જેમ કે પાંડવો અને કૌરવો. પાંડવો અને કૌરવો બંને એક જ કુરુવંશના રાજકુમારો હતા. હસ્તિનાપુરના રાજા વિચિત્રવીર્યના 2 પુત્રો ધૃતરાષ્ટ્ર અને પાંડુ. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો જે કૌરવો કહેવાય અને રાજા પાંડુના 5 પુત્રો તે પાંડવો તરીકે ઓળખાયા. પાંડવો 5 હતા: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ અને સહદેવ. કૌરવો 100 ભાઈઓ હતા, જેમાં દુર્યોધન સૌથી મોટો અને અહંકારી હતો. પાંડવો સત્ય, ન્યાય અને ધીરજના પ્રતીક હતા, જ્યારે કૌરવો અહંકાર, અન્યાય અને છળકપટના માર્ગે ચાલનારા હતા. હસ્તિનાપુરના રાજ્ય માટે બંને પક્ષ વચ્ચે વિવાદ થયો. દુર્યોધને જુગારની રમત દ્વારા પાંડવોને છેતર્યા. પરિણામે પાંડવોને 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો અજ્ઞાતવાસ કરવો પડ્યો. વનવાસ દરમિયાન તેમણે ઘણી મુશ્કેલીઓ સહન કરી, છતાં ધીરજ અને એકતા જાળવી રાખી. સમય પૂર્ણ થયા પછી પણ દુર્યોધને રાજ્ય આપવાનું સ્વીકાર્યું નહીં અને તેથી જ કુરુક્ષેત્રનું યુદ્ધ થયું. આ યુદ્ધમાં અંતે પાંડવોની જીત થઈ અને સત્ય અને ધર્મનો વિજય થયો. એવી રીતે બીજું છે વૃક્ષ અને પંખી. વૃક્ષ અને પંખીનો સંબંધ નિસ્વાર્થ પ્રેમ અને આશ્રયનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. વૃક્ષ એ પંખી માટે માત્ર રહેઠાણ નથી, પણ ત્યાંનું આખું વિશ્વ છે. પંખીઓ સવારથી સાંજ સુધી વૃક્ષો પર કલરવ કરે છે, ત્યાં માળા બાંધે છે, પોતાના બચ્ચાનો ઉછેર કરે છે. બદલામાં પંખીઓ વૃક્ષોના બીજનો ફેલાવો કરીને કુદરતનું ચક્ર ચલાવવામાં મદદ પણ કરે છે. ગમે તેવું વાવાઝોડું આવે કે મુશ્કેલી પડે, પંખીઓ પોતાના આશ્રયદાતા વૃક્ષને જલ્દી છોડતા નથી. આ સંબંધ આપણને શીખવે છે કે જેમની પાસેથી આપણને સુખ કે રક્ષણ મળ્યું હોય તેમનો સાથ ક્યારેય સ્વાર્થ ખાતર છોડવો જોઈએ નહીં. ત્રીજું છે મિત્ર. ભારતીય સંસ્કૃતિમાં મિત્રતાના સંબંધોમાં સર્વોપરી માનવામાં આવી છે. સાચો મિત્ર એ છે કે ઢાલ બનીને જીવનના દરેક સંકટોને પોતાના પર ઝીલી લે છે. કૃષ્ણ અને સુદામાની મિત્રતા હોય કે કર્ણ અને દુર્યોધનની, દરેક આપણને વફાદારીના પાઠ શીખવે છે. સાચો મિત્ર તમારી ભૂલો પર તમને ટોકે છે અને દુનિયા જ્યારે તમારી વિરુદ્ધ હોય ત્યારે તમારી પડખે ઊભો રહે છે. તે તમારી પ્રગતિ જોઈને હરખાય છે અને તમારી પડતી વખતે તમારા હાથ પકડીને બેઠા કરે છે. જીવનમાં એક સાચો મિત્ર હોવો એ હજારો પરિચિતો હોવા કરતાં પણ ઘણું વધારે કિંમતી છે. ચોથું, રાજા હરિશ્ચંદ્ર. રાજા હરિશ્ચંદ્રની વાર્તા સાંભળતા જ આપણી નજર સામે સત્ય સાક્ષાત પ્રગટ થાય. પૃથ્વી પર સત્યનું પાલન કરવું કેટલું કઠિન હોઈ શકે તેનું જીવંત ઉદાહરણ એટલે હરિશ્ચંદ્ર. રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી અને ધર્મનિષ્ઠ રાજા તરીકે જાણીતા હતા. તેમણે ઋષિ વિશ્વામિત્રને આપેલું વચન પાળવા માટે માત્ર રાજપાટ જ નહીં, પણ પોતાનું માન, સન્માન અને પરિવાર પણ હોમી દીધો. સ્મશાનમાં રખેવાળી કરતી વખતે જ્યારે પોતાના જ પુત્રના શબ માટે કર માંગવાનો પ્રસંગ આવ્યો ત્યારે પણ તેઓ ડગ્યા નહીં. તેમની આ અડગતાને કારણે જ આજે સત્યવાદી શબ્દ હંમેશા તેમનું નામની સાથે જોડાયેલું રહે છે. ગાંધીજી જેવા મહાપુરુષોના જીવન પર પણ હરિશ્ચંદ્રના નાટકની ઊંડી અસર પડી હતી. 5. બલિનું પાતાળ ગમન. રાજા બલિ અત્યંત દાનવીર અને શક્તિશાળી અસુર રાજા હતો, જેણે દેવોને પણ હરાવ્યા હતા. જ્યારે ભગવાન વિષ્ણુએ વામન અવતાર ધારણ કરી તેની પાસે દાનમાં 3 ડગલા પૃથ્વી માગી ત્યારે બલિએ વચન આપી દીધું. ભગવાને 2 ડગલામાં પૃથ્વી અને આકાશ માપી લીધા. ત્યારે 3જું ડગલું મૂકવા માટે બલિએ પોતાનું મસ્તક ધરી દીધું. પોતાના વચનને ખાતર તે પોતે પાતાળમાં જવા તૈયાર થઈ ગયો.
આ પ્રસંગ સમજાવે છે કે આમ સુરા લોકો તેઓ પોતાના વચન ખાતર પોતાનું સર્વસ્વ અને પોતાનું અસ્તિત્વ પણ હોમી દેતા અચકાતા નથી. ચોથો પ્રશ્ન છે, સમજાવવાનું છે પોતાની શક્તિ મુજબ વિચારીને કામ કરવું જોઈએ. સમજૂતી કે આ પંક્તિમાં પોતાની ક્ષમતાનો વિચાર કરીને કાર્ય કરવાની શીખ આપવામાં આવી છે. ચોપાઈમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ પોતાની શક્તિ અને મર્યાદાનો વિચાર કર્યા વગર જ બીજાની દેખાદેખીમાં સાહસ કરવા જાય છે તે અંતે હેરાન થાય છે. મનુષ્ય હંમેશા તમામ તક અને પોતાની આર્થિક અને શારીરિક શક્તિને ધ્યાનમાં રાખીને જ કોઈ પણ કામ હાથમાં લેવું જોઈએ. 2 હોયના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. તો આ પંક્તિ ગણી રહેવાળા આ શેર મુજબ મનુષ્યના જીવનનો સાચો પડઘો તેની ગેરહાજરીમાં પડે છે તે સમજાવે છે. વ્યક્તિ જીવતો હોય ત્યારે તો સૌ તેને ઓળખતા હોય, પરંતુ તેના ગયા પછી પણ જો તેનું નામ આદરપૂર્વક લેવાતું રહે તો જ તેનું જીવન સાર્થક ગણાય. માણસ પોતાના સત્કર્મો અને પરોપકાર દ્વારા લોકોના હૃદયમાં સ્થાન પામે છે. 3 ઊંચા લક્ષ્યને પામવા માટે ઊંચા વિચારો જોઈએ. બહુ સરસ મજાની શૂન્ય પાલનપુરની આ મુક્તક છે અને એ દ્વારા એ સમજાવે છે કે જીવનમાં સફળતાના ઉચ્ચ શિખરો પ્રાપ્ત સર કરવા માટે માત્ર મહેનત નહીં પણ ઊંચા ઉમદા ઉન્નત વિચારોની જરૂર હોય છે. જેમ પંખી પોતાની પાંખોથી આકાશમાં ઊંચે ઉડે છે તે માણસ પોતાના પવિત્ર અને પ્રગતિશીલ વિચારો દ્વારા જ પ્રગતિ સાધી શકે છે. 4 એકદમ ઉતાવળે કાર્ય કરે તે પંડિત નથી. સામણના છપ્પામાં સમજાવ્યું છે કે જે લોકો ખરેખર જ્ઞાની સતવાદી એટલે કે સત્યવાદી કે બુદ્ધિશાળી હોય છે તેઓ ક્યારેય ઉતાવળે કોઈ નિર્ણય લેતા નથી કે ઉતાવળમાં કામ પણ કરતા નથી. જે વ્યક્તિ વિચાર્યા વગર કે સંજોગોમાં પારખ્યા વગર અચાનક કામ કરી બેસે છે તેને કવિએ પંડિતને પણ પહાણિયા એટલે કે મૂર્ખ ગણાવ્યા છે. 5મું છે વિસ્તાર કરવાનું છે. 1 છે ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે. અર્થ એનો એવો છે કે આ પંક્તિમાં એવું કહેવાયું છે કે ધન ગાંઠે પોતાની પાસે હોય અને જે વિદ્યા પાઠે એટલે કે મુખપાઠ હોય મોઢે હોય તે જ સાચું છે. હવે એનો વિસ્તારથી જોઈએ તો પુસ્તકમાં રહેલી વિદ્યા માત્ર કાગળ પર જ છે. જો તે આપણા મગજમાં ન હોય તો જરૂર પડે ત્યારે કામ આવતી નથી. તેવી જ રીતે આપણું ધન જો બીજાના કબજામાં હોય તો મુશ્કેલીના સમયે આપણે તેને વાપરી શકતા નથી. સાચી વિદ્યા એ છે કે આપણા મનમાં વસેલી હોય અને સાચું ધન એ છે કે આપણે હાથ વગું હોય. આ પરથી આપણને એ બોધ મળે છે કે પુસ્તકીય જ્ઞાન કરતા વ્યવહારિક જ્ઞાન અને પરાવલંબી ધન કરતા સ્વાવલંબી ધનનું મૂલ્ય વધારે છે. 2 શક્તિ એવી ભક્તિ. એનો અર્થ એવો છે કે મનુષ્ય પોતાની ક્ષમતા અને સામર્થ્ય મુજબ જ કાર્ય કે સેવા કરવી જોઈએ. ઘણીવાર માણસ બીજાની દેખાદેખીમાં પોતાની શક્તિ બહારના કામ હાથમાં લે છે જેનું પરિણામ ખરાબ આવે છે. જો ટૂંકો માણસ લાંબાની હોડ કરવા જાય તો એ પાયમાલ થાય. ભક્તિ કે સેવા પણ હૃદયની સાચી શક્તિ અને શ્રદ્ધાથી થવી જોઈએ, નહીં કે દેખાડાથી. એટલે આના પરથી આપણને બોધ મળે છે કે વિદ્યાને આત્મસાત કરવી જોઈએ અને ધનને હંમેશા આપણે આની એમ કે શક્તિ છે મુજબ જ આપણું કામ કરવું જોઈએ. નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. અર્થ જો તમે કોઈ ઉચ્ચ લક્ષ્ય ઊંચું નિશાન નક્કી કર્યું હોય અને તેને પ્રાપ્ત કરવામાં નિષ્ફળ જાઓ તો તે ક્ષમ્ય એટલે માફીને પાત્ર છે. પરંતુ નિષ્ફળતાના ડરથી પહેલેથી જ નાનું કે નીચું લક્ષ્ય રાખવું તે જીવનમાં એક મોટા ગુના સમાન છે. વિસ્તારથી સમજીએ તો શૂન્ય પાલનપુરી કહે છે તેમ માણસ જેટલે ઊંચે જવું હોય એટલા ઊંચા શ્રેષ્ઠ વિચારો રાખવા જોઈએ. જો આપણું ધ્યેય જ નીચું હશે તો આપણી પ્રગતિ ક્યારે શ્રેષ્ઠ નહીં હોય. મનુષ્યની પ્રગતિનો આધાર તેના વિચારો અને તેના દ્વારા નક્કી કરેલા લક્ષ્ય પર રહેલો છે. જો કોઈ વિદ્યાર્થી માત્ર પાસ થવાનું લક્ષ્ય રાખશે તો તે ક્યારેક પ્રથમ ક્રમે આવી શકશે નહીં.
પરંતુ જો પ્રથમ કર્મનું લક્ષ્ય રાખશે તો કદાચ નિષ્ફળ જાય તો પણ તે સારા ગુણ તો મેળવશે જ. ઊંચું નિશાન રાખનાર વ્યક્તિ જો નિષ્ફળ જાય તો પણ તે ઘણું શીખે છે, પણ નીચું નિશાન રાખનાર ક્યારેય પોતાની પૂરી ક્ષમતાને ઓળખી શકતો નથી. એટલે આમાંથી આપણને એ બોધ મળે કે જીવનમાં ક્યારેય નિષ્ફળતાથી ડરીને તમારા સપનાઓને નાના ના કરો. નિષ્ફળતા એ હાર નથી, પણ નીચું લક્ષ્ય રાખવું એ જ ખરી હાર છે. 4. ઉતાવળો સો બહાવરા, ધીરા સો ગંભીર. તો એનો અર્થ સમજાવે છે કે જે માણસ કોઈ પણ કાર્યમાં ખૂબ જ ઉતાવળ કરે છે તે અકળાઈ જાય છે અને ગભરાઈને ભૂલો કરે છે. તેનાથી વિપરીત જે માણસ ધીરજ અને શાંતિ રાખે છે તે ગંભીરતાથી વિચારીને પોતાનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકે છે. એના વિસ્તારથી વાત કરીએ તો ઉતાવળમાં કરેલું કાર્ય હંમેશા બગડવાની શક્યતા રહે છે. જ્યારે આપણે ઉતાવળ કરીએ છીએ ત્યારે આપણું મન શાંત રહેતું નથી, જેને કારણે આપણે નાની નાની બાબતો પર ધ્યાન આપી શકતા નથી. સામાન્ય છપ્પા મુજબ જે લોકો વિચાર્યા વગર કે એકદમ ઉતાવળમાં કામ કરે છે તેઓ ઘણીવાર મુશ્કેલીમાં મુકાય છે. ઉતાવળિયો માણસ ગભરાટમાં પરિસ્થિતિનું સંતુલન ગુમાવી બેસે છે, જેને કારણે હાથમાં આવેલી તક પણ તે ગુમાવી શકે છે. ઉતાવળમાં કરેલું કાર્ય ઘણીવાર અધૂરું રહે છે અથવા તેમાં મોટી ભૂલો રહી જાય છે. બીજી તરફ જે વ્યક્તિ ધીરજવાન છે તે જીવનના મુશ્કેલ સમયમાં પણ પોતાની ગંભીરતા છોડતી નથી. સાચા સુરવીર અને ડાયા માણસો હંમેશા દરેક પાસાનો વિચાર કરીને જ ડગલું ભરે છે. જેમ સ્નેહરશ્મિના હાઈકુમાં પંખીને જે ધીરજ જોવા મળે છે કે ઝાડ કપાતું હોવા છતાં તે શાંતિથી પોતાનું કાર્ય ચાલુ રાખે છે, તેવી સ્થિરતા સફળતા માટે જરૂરી છે. ધીરજ એ આળસ નથી, પણ સમજદારી પૂર્વકની શાંતિ છે, જે મનુષ્યને ગમે તેવા કપરા સંજોગોમાં પણ સાચો માર્ગ બતાવે છે. જેમ આપણે તો કહેવાય છે ને કે ઉતાવળે આંબા ના પાકે, એમ જીવનમાં ઉત્તમ પરિણામ મેળવવા માટે સમય અને પ્રતીક્ષા અનિવાર્ય છે. એટલે આ પંક્તિમાંથી આપણને એ શીખવે છે કે ધીરજના ફળ મીઠા હોય છે. કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે અધીરાઈ છોડીને ધીરજ અને ગંભીરતા કેળવી જોઈએ, કારણ કે ઉતાવળમાં કરેલું કાર્ય હંમેશા બગડે છે અને પસ્તાવો લાવે છે. આગળ છે પ્રાણ જાય પણ વચન ના જાય. આ પંક્તિનો અર્થ એ છે કે મનુષ્ય માટે પોતાના દ્વારા આપવામાં આવેલા વચનનું મૂલ્ય પોતાના પ્રાણ કરતા પણ વધારે હોવું જોઈએ. સાચો અને ઉમદા માણસ પોતાનું વચન પાળવા માટે પોતાના જીવનનું બલિદાન આપતા પણ અચકાતો નથી. વચન એટલે માણસનો શબ્દ અને શબ્દ વ્યક્તિની ઓળખ છે. જે વ્યક્તિ વચન પાળે છે તે વિશ્વાસપાત્ર ગણાય છે. જીવનમાં ક્યારેક મુશ્કેલી પરિસ્થિતિઓ આવે, પરંતુ તે સમયે પણ માણસે પોતાનું વચનથી પાછું ના ફરવું જોઈએ. ઘણીવાર એવી બધી પરિસ્થિતિઓ આવે છે કે જેમાં મુશ્કેલીઓ, નુકસાન અથવા ભયનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં કેટલાક લોકો પોતાનું વચન તોડી દે છે, પરંતુ સાચો અને નિષ્ઠાવાન માણસ મુશ્કેલી સામે ઊભો રહીને પણ પોતાનું વચનનું પાલન કરે છે. આપણે ત્યાં અહીંયા રઘુકુલ સદા ચલી આવી, પ્રાણ જાય વચન ના જાય, એવી શ્રી રામની ઉક્તિ આપણે જોવા મળે છે. એમને વચન પાળવા એમને રાજગાદીનો ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ કર્યો હતો. તો આમ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું પણ આપણને ઉદાહરણ પણ અહીંયા છે. જેમણે વચન ખાતર પત્ની પુત્ર રાજા ત્યાગ કર્યો હતો. સ્મશાનમાં એમને સેવા આપી હતી. આમ આપણે ડરના માર્યા વચન તોડી દેવું એ યોગ્ય નથી, એ વિશ્વાસપાત્ર રહેતું પણ નથી. તો આના પરથી આપણને એ શીખવા મળે કે હંમેશા વિચાર્યા પછી જ વચન આપવું જોઈએ, ને એકવાર વચન આપ્યા પછી ગમે ભોગે, ગમે એટલા કષ્ટો આવે પણ આપણે એને પાડવું જોઈએ. એ જ એની સાચી કિંમત છે. પરિશ્રમ એ જ પારસમણી. જેમ અર્થ એનો છે કે પારસમણી સ્પર્શથી લોખંડ જેવી સામાન્ય ધાતુ પણ સોનું બની જાય છે. તો એનો એટલો એવો છે કે પરિશ્રમ કરવાથી મનુષ્યનું જીવન પણ મૂલ્યવાન સફળ બની જાય છે. જીવનમાં સફળતા મેળવવા માટે પરિશ્રમ ખૂબ જ જરૂરી છે. ખાલી નસીબના ભાગ્ય પર બેસે રહેવાથી કશું બનતું નથી. વાસ્તવિકતા એ છે કે સિદ્ધિ તેને જે વરે જે પરસેવે ના. પરિશ્રમ કરનાર વ્યક્તિઓને જ સફળતા મળતી હોય છે. એ સતત પ્રયત્ન કરવાથી જ આપણે સફળતા તરફ પહોંચીએ છીએ. જેમ મનુષ્ય સતત મહેનત કરશે તો એની અંદર પડેલી જે શક્તિઓ છે એ બહાર ખીલશે. હવે એક ઉદાહરણ આપીએ કે જંગલનો રાજા સિંહ કહેવાય છે, પણ એને શિકાર કરવા માટે શિકારની પાછળ દોડવું પડે છે.
એના હાથે આપમેળે કઈ કોઈ શિકાર છે એ આવી જતું નથી. આમ અનેક આપણે જે મહાન પુરુષો થઈ ગયા છે એમના જીવન પાછળ જો આપણે જોઈએ ને તો એમના જીવનમાં અવિરત પરિશ્રમ એમને કરેલો છે, અથાગ મહેનત કરી છે, ત્યારે તેઓ મહાન પુરુષ તરીકેની ખ્યાતિ પામ્યા છે. એટલે પરિશ્રમ વગર પ્રગતિ શક્ય નથી. નસીબના બહાના છોડીને પુરુષાર્થ કરવો જોઈએ. મહેનત જ મનુષ્યનું સાચું નસીબ ઘડે છે. બીજું, પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે જીવનમાં મનુષ્ય માટે સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ સુખ તે પોતાનું નિરોગી અને સ્વસ્થ શરીર છે. આજે આપણે જોઈએ તો અનેક પ્રકારના સુખોની પાછળ માણસ દોડે છે. ધન સંપત્તિ, બંગલો, ગાડી, આ બધું મનુષ્યનું, બીમાર જો મનુષ્ય હોય તો 56 ભોગ પણ એને ઝેર જેવા લાગે. મખમલની પથારીમાં પણ ઊંઘ ના આવતી હોય. એટલે આપણું શરીર જો આપણે સ્વસ્થ નહીં હોય તો આ બધું જ વસ્તુ નકામી છે. નબળું શરીર પણ પ્રગતિ કરાવવામાં અવરોધ બને છે. અને એવું કહેવાય કે શરીર એ આત્માનું મંદિર છે. એટલે મંદિર મજબૂત હશે તો તેમાં ભક્તિ અને શક્તિનો વાસ થશે. એટલે કે તમારે નિયમિત કસરત કરવી જોઈએ, સંતુલિત આહાર અને સ્વચ્છતા જાળવવી જોઈએ. સાચા અર્થમાં સુખ આ જ છે. ભાગદોડ ભરી જિંદગીમાં માણસ પૈસા કમાવા માટે સ્વાસ્થ્યને માણસો ગૌણ ગણે છે અને બધી જ કમાયેલા પૈસા પાછા શરીરની પાછળ ખર્ચવાના છે. એટલે કે જો આપણું શરીર સ્વસ્થ ન હોય તો દુનિયાના તમામ વૈભવ અને સંપત્તિ નકામી છે. આમાંથી બોધ એ મળે છે કે સ્વાસ્થ્ય એ જ સાચી મૂડી છે. આપણા શરીર પ્રત્યે ક્યારેય બેદરકાર રહેવું જોઈએ નહીં. તંદુરસ્તી જે એની પાસે બધું જ છે એમ માનવું જોઈએ. 3, બહુજન મળીને જે કરે તે એકે નવ થાય. સાવણી ઘર સાફ કરે સળી એકે શું થાય. સરસ મજાની પંક્તિ છે. આમાં સંગઠન ને એકતાની શક્તિ સમજાવવામાં આવી છે. એકલ દોકલ વ્યક્તિ ગમે તેટલી શક્તિશાળી હોય પણ તે મોટા સામાજિક કે અઘરા કાર્યો કરી શકતી નથી. અહીંયા સાવરણીનું ખૂબ જ સરસ મજાનું સચોટ અને વ્યવહારિક ઉદાહરણ આપ્યું છે કે સાવરણી દરેક સળી જ્યારે એક સાથે દોરીથી બંધાયેલી હોય છે ત્યારે કચરો સાફ કરવાની શક્તિ મળે છે. અને જો એ જ સળીઓ છૂટી પડી જાય તો તે કચરો બની જાય છે. આવી જ રીતે જો કુટુંબ કે સમાજમાં સંપ અને એકતા હોય તો ગમે તેવા કપરા સંજોગોમાં પણ આપણે એની સામે લડી શકીએ છીએ. અને એ કહેવાય છે ને, એકલા હાથે તાલી નથી પડતી. એમ એકલા હાથે મોટા કાર્યો સિદ્ધ થતા નથી. જૂજે એકલડો ક્યાં સુધી. આમ માણસ એ જૂથ કાર્ય દ્વારા જ પ્રગતિ થઈ શકે છે. બોધ એ મળે છે કે જીવનમાં હળી મળીને રહેવું જોઈએ. સંપ અને સહકારથી અશક્ય કામો પણ સરળતાથી આપણે પૂરા કરી શકાય છે. ચોથું છે, નમતાને સૌ કોઈ રીજે, નમતાને બહુમાન, સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. સરસ મજાની નમ્રતાની આપણને અહીંયા વાત કરવામાં આવી છે કે નમ્રતા રાખવાથી દરેક વ્યક્તિને આ સન્માન મેળવે છે. સમાજમાં ખૂબ એનું સન્માન થાય છે. જે રીતે નદીઓ પર્વતોના ઊંચા શિખરો છોડીને પણ નીચા રહેનારા સાગરને મળે છે, એ સાગરનું નમ્રતાનું ઉદાહરણ છે. નમ્રતા એ મનુષ્યના ચારિત્રનું સૌથી સુંદર ઘરેણું છે. વ્યક્તિ જ્ઞાની અને ગુણવાન હોય છે, તે હંમેશા નમ્ર હોય છે. આપણે જોઈએ કે ફળેથી લથબથ હોય તેવું વૃક્ષની ડાળીઓ નમી જાય છે. અનાજના છોડ ઉપર અનાજથી ભરેલા ભરપૂર છોડ વાવદાણાના કારણે નમી જાય છે. એમ મહાન મનુષ્યો ક્યારે અભિમાન કરતા નથી. સાગરનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સાગર પૃથ્વી પર નીચા સ્થાને છે છતાં એટલો ગંભીર અને વિશાળ છે કે પર્વતો ઉપરથી વહેતી નદીઓ એની અંદર આવે તો તે પોતે સ્વીકારી લે છે. અભિમાની માણસ સૂકા લાકડા જેવો હોય, જે વળે નહીં પણ તૂટી જાય. જ્યારે નમ્ર માણસ ખાસ જેવો હોય, ગમે એટલા વાવાઝોડા આવે તો એ અડીખમ ઊભું હોય. એટલે સમાજમાં જે લોકો નમ્રતાથી વર્તે છે તેના પર લોકો જલ્દી વિશ્વાસ કરે છે, તેમને માન આપે છે. આ પંક્તિ દ્વારા આપણને એ બોધ મૂકે છે કે જીવનમાં ગમે તેટલી સફળતા કે ઊંચાઈ પ્રાપ્ત કરીએ પણ હંમેશા વિનમ્ર હોવું જોઈએ. પ્રશ્ન 7 છે. પ્રશ્નનો જવાબ લખો. કેવી વિદ્યા ધન કે કોઈ કામના નથી. પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકાના હાથમાં રહેલું ધ્યાન ધન ક્યારે ખરેખર જરૂર પડે ત્યારે કોઈ કામમાં આવતા નથી. 2, દરેક વ્યક્તિ પાસે કેવી સમજ હોવી જોઈએ. દરેક વ્યક્તિ પાસે એવી સમજ હોવી જોઈએ કે પોતાના સુખના સમયમાં પણ બીજાના દુઃખનો વિચાર કરી શકે અને અન્યને મદદરૂપ થઈ શકે. 3, તમારી દ્રષ્ટિએ જિંદગીનો પડઘો એટલે શું. જિંદગીનો પડઘો એટલે મનુષ્યને એવા સત્કર્મ અને ઉમદા સ્વભાવ જેના કારણે તેની ગેરહાજરીમાં કે મૃત્યુ પછી પણ લોકો તેને આદર અને પ્રેમથી યાદ કરે.
4 ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન શા માટે અટકતું નથી? ઝાડ કપાતું હોવા છતાં પંખીઓનું કુંજન અટકતું નથી કે પંખીઓ પોતાના કાર્યમાં મગ્ન છે અને તેઓ આવનારી આફતથી ડર્યા વગર પોતાને કુદરતી પ્રક્રિયા એ ચાલુ રાખે છે. 5 કેવા કેવા લોકો ઉતાવળે કામ કરતા નથી? જે લોકો જ્ઞાની, સત્યવાદી, સુરવીર ને કીર્તિશાળી હોય છે તે ક્યારેય ઉતાવળ કે વિચાર્યા વગર કામ કરતા નથી. 6 આપણને શું જોઈએ છે તે ખબર હોય તો તે મેળવી શકાય એટલે તમે શું સમજ્યા? આનો અર્થ છે કે જીવનમાં પ્રગતિ કરવા માટે સ્પષ્ટ લક્ષ્ય હોવું જરૂરી છે. જો આપણે ધ્યેય નક્કી હોય અને તેના માટે આપણા વિચારો ઊંચા હોય, શ્રેષ્ઠ હોય તો જ આપણે સફળતાના શિખરો સર કરી શકીએ છીએ. 8મું છે આપેલા વિષય પર ચર્ચા સભા યોજો. બાળ દોસ્તો આમ તો ખરેખર તમારે યોજવાની છે. પક્ષ એક છે બોલે એના બોર વેચાય, એ આ પ્રમાણે છે, અને બીજું છે ન બોલવામાં 9 ગુણ, તે આ પ્રમાણે છે. તો બાળ દોસ્તો તમને જરૂરથી આ વિડીયો છે ઉપયોગી બન્યો હશે. આવા અવનવા વિડીયો આપણે મળતા રહેશે. વધારે શેર, લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે એક નવા પાઠમાં. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત.